ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ છે। મહુવા તાલુકાના ગુંદરાણી ગામેથી એલસીબીની ટીમે આ બનાવટી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડી છે। બળદેવસિંહ ભીખુભા ગોહિલ કેપ્ટન ફૂડ્સવાળાએ પોતાની માલિકીની જગ્યા પાડેથી આપીને વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી। ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેની સામગ્રી બહારના રાજ્યમાંથી લાવીને વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો। સ્થળ પરથી એલસીબી પોલીસે ડુપ્લિકેટ વિદેશી દારૂની બોટલ 1620 તેમજ બેરલ 500 લીટરથી વધુ વિદેશી દારૂનું પ્રવાહી, વિદેશી બનાવટી બોટલો સહિતની સામગ્રી મળી આવી છે। રેડ દરમિયાન કુલ 15,25,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। એલસીબીની રેડમાં કુલ 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। બનાવટી ફેક્ટરીમાં કુલ 9 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં બળદેવસિંહ ગોહિલ, રાકેશ બારૈયા, રવિરાજસિંહ મોબ, ભેરુલાલ, કલ્યાણસિંહ રાણાવત, રાજકુમાર પ્રજાપતિ, લોકેશ ગોસ્વામી, સૂર્યપ્રતાપસિંહ રાઠોડ અને પુખરાજ માલી સામે નોંધાયો છે ગુનો। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર।